તો ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો કેસ ગણેશસિંહ જાડેજાનો નાર્કો ટેસ્ટ થશે। ગણેશ ગોંડલના સમર્થકોએ નિર્ણયને આવકાર્યો છે। અમે નાર્કો ટેસ્ટના નિર્ણયને આવકારીએ છીએ, તેમના સમર્થકો દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું, કારણ કે કેસમાં તેમની સંડોવણી નથી। આ નિવેદન સમર્થકો દ્વારા આપવામાં આવ્યું છે। મૃતકના પિતા રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થાય। રાજકુમારના મૃત્યુ મામલે અનેક રહસ્યો દબાયેલા છે। બંને પક્ષે નાર્કો ટેસ્ટ થાય તો જ સાચી હકીકત સામે આવશે। આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે મહત્વનું છે કે કેસમાં તેમની સંડોવણી નથી તે પ્રકારનું નિવેદન તેમના સમર્થકો દ્વારા આપવામાં આવી રહ્યું છે, પરંતુ તેમના પિતાનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવે તેની માંગ કરવામાં આવી રહી છે। ગોંડલ ગણેશભાઈના સમર્થનમાં આજે જે 18 વરણ ભેગો થયો છે કે જે ગણેશભાઈએ નામદાર કોર્ટ સમક્ષ માંગણી મૂકી હતી કે જે રાજકુમાર જાટ કેસમાં એમનો નાર્કોટેક્સ થવો જોઈએ, જે કોર્ટે માન્ય રાખ્યો છે, એ અમે સૌ આવકારીએ છીએ અને જે ગોંડલને બદનામ કરવાવાળા લોકો છે એને ટૂંક સમયમાં જવાબ મળશે। ગણેશભાઈની ઇમેજ ખરાબ કરવા માટે જે ભાઈ શ્રી રતનલાલભાઈ જાટને ગેરમાર્ગે દોરી એમને જે નિમિત્ત બનાવે છે એ ખૂબ જ દુઃખદની વાત છે। એ માટે જ તે આજે ગોંડલની શાંતિ, સુખાકારી અને સલામતી માટે ગણેશભાઈએ સામે ચાલીને નાર્કો ટેસ્ટની માંગણી કરી છે। એમના એ આવકારને અમે ગોંડલની 18 વરણની જનતા આવકારી છીએ અને એમાં સ્વર્ગીય રાજકુમાર જાટના પિતાશ્રી રતનલાલ જાટનું પણ નાર્કો ટેસ્ટ થાય એવી અમારી ગોંડલની જનતાની અને ગોંડલના દરેક નાગરિકની નમ્ર વિનંતી છે।